નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાજન્સ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં સામાન્ય જ્ઞાન વિષયમાં યુનિટ 1 થી 3 વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ યુનિટ 1 થી 3. અહીં વિભાગ 1 થી યુનિટ 1 શરૂ થાય છે. યુનિટ 1, 2 અને 3માં ટોટલ એટલે કે કુલ 30 પ્રશ્ન આપેલા છે. યુનિટ 1માં જે આપણને સૂચના આપેલી છે એ સૂચના પ્રમાણે આપણે યુનિટ 1 થી 3 છે એ પૂર્ણ કરવાનું છે. તો ચાલો સૂચના વાંચીએ. પહેલાં, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં દર્શાવેલ વર્તુળને પેન વડે પૂર્ણ કરવાનું એટલે કે ઘટ્ટ કરો. બરાબર, પ્રત્યેકનો 1 ગુણ એમ લખ્યું છે. તમે 1 ગોળ કરો એટલે તમને એક સાચો જવાબ લખો એટલે તમને એક માર્ક મળે. તો આ સૂચનામાં તમને એમ કીધું છે કે જે સૂચના આપી છે તમને એમાં A, B અને C પ્રશ્નની નીચે ઓપ્શન આપેલા હશે. એમાં તમારે સાચા જે જવાબ આવતો હશે એ વિકલ્પમાં A, B અને Cની બાજુમાં તમને ગોળ રાઉન્ડ આપેલું હશે. ત્યાં તમારે કાળી અથવા ભૂરી પેનથી ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. સ્વામી દયાનંદ સરસ્વતીએ કઈ સંસ્થા સ્થાપી હતી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ નામની સંસ્થા સ્થાપી હતી. તો તમારે બીમાં છે એ ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી છે બીજો પ્રશ્ન, પેનિસિલિન દવાનો શોધક કોણ હતો? તો પેનિસિલિન દવાનો શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એનો જવાબ એ આવે છે એટલે તમારે એ લખવાનું છે. તમે નીચે જોઈ શકો છો કે તમને નીચે જવાબ આપેલા છે પણ છતાંય આપણે આમાં લખવાના છે. ત્રીજો પ્રશ્ન, ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો આપણા ભારત દેશની રાષ્ટ્રીય રમત બાળકો હોકી છે. બરાબર. હવે ચોથું, અપાલા કયા ઋષિની પુત્રી હતી? તો અપાલા છે એ અત્રિ ઋષિની પુત્રી હતી. પાંચમું, આપણો સૌથી પ્રાચીન વેદ કયો છે? આપણા બાળ મિત્રો 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આમાંથી તમને આમાં 3 જ આપ્યા છે. તો એમાંથી સૌથી પ્રાચીન વેદ કયો છે એ પૂછ્યું છે. તો એમાં તમારે લખવાનું છે ઋગ્વેદ. એનો જવાબ છે એ આવે છે. તો એની બાજુમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. છઠ્ઠો, વિશ્વમાં સૌથી વધારે લોકો કઈ ભાષા બોલે છે? એ રશિયન, બી અંગ્રેજી, સી ચીની. તો તમારે એમાં લખવાનું છે સી ચીની. બરાબર, વિશ્વમાં છે એ વધારે લોકો ચીની ભાષા બોલે છે. સાતમો પ્રશ્ન, ગુજરાતની દર્પણ સંસ્થા કયા પ્રકારની પ્રવૃત્તિ માટે જાણીતી છે? તો એમાં આપ્યું છે શાસ્ત્રીય નૃત્ય, બીમાં આપ્યું છે લોકનૃત્ય, સીમાં આપ્યું છે લોકસંગીત. તો તમારે એમાં આવે છે જવાબ એ સાચો જવાબ છે શાસ્ત્રીય નૃત્ય. તમારે એમાં છે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે આઠમું, કઈ રાણીની દાસીનું નામ શું હતું? તમે હમણાં જ લોકડાઉનમાં બાળ મિત્રો રામાયણ જોઈ ને, તો એમાં તમે જોયું હશે કે કઈ નામનું પાત્ર આવે છે અને આ પાત્ર આવે છે અને એની દાસીનું પણ પાત્ર આવે છે. તો તમને એનું નામ યાદ છે? ન યાદ હોય તો અત્યારે યાદ કરી લો. એમાં આપ્યું છે શબરી, બીમાં આપ્યું છે મંદોદરી અને સીમાં આપ્યું છે મંથરા. તો મંથરા છે એની દાસીનું નામ હતું એટલે તમારે સીમાં ગોળ રાઉન્ડ કરવાનું છે. નવમું, સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો એ પાટણ, બી સિદ્ધપુર, સી વિરમગામ. તો સહસ્ત્રલિંગ તળાવ છે એ આપણે પાટણમાં આવેલું છે. બરાબર, આપણા ગુજરાતમાં પાટણ જિલ્લામાં છે એ સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે. તો તમારે એની બાજુમાં ગોળ રાઉન્ડ કરવાનું છે. 10મો પ્રશ્ન, 1 મિલિયન એટલે કેટલા? તો 1 મિલિયન એટલે કે એમાં આપ્યું છે 1 લાખ, બીમાં આપ્યું છે 10 લાખ, સીમાં આપ્યું છે 100 લાખ. તો તમારે 1 મિલિયન એટલે એનો સાચો જવાબ આવે છે 10 લાખ. હવે યુનિટ 1 અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ યુનિટ 2. યુનિટ 2માં આપણે જોઈ શકીએ છીએ કે 11મા પ્રશ્નથી શરૂઆત થાય છે. તો 11મો પ્રશ્ન જોઈએ. કવિ નર્મદે સુધારાનો પ્રચાર કરવા કયું સામયિક કાઢ્યું હતું? સામયિક એટલે કે આપણે છાપવું જેમ આવે એમ સામયિક પણ આવે. બરાબર, તો એમાં આપ્યું છે ઢોલિયો, બીમાં આપ્યું છે દાંડિયો અને સીમાં આપ્યું છે યાહોમ. તો એનો સાચો જવાબ આવે છે દાંડિયો. 12મો પ્રશ્ન, ભારતમાં સૌથી પહેલી બોલતી ફિલ્મ કઈ બની હતી? અત્યારે તો ઘણી બધી બોલતી ફિલ્મો આવે છે પણ જે સૌથી પહેલી ફિલ્મ બની હતી બોલતી એ છે, આમાં આપ્યું છે એમાં છે રામાયણ, બીમાં છે હરિશ્ચંદ્ર તારામતી, સીમાં છે આલમારા.
તેમાં સાચો જવાબ આવે છે સી, આલમ આરા. 13મું, યાજ્ઞવલ્ક્યની વિદુષી પત્નીનું નામ શું હતું? તો યાજ્ઞવલ્ક્યની વિદુષી પત્નીનું નામ એમાં આપ્યું છે ગાર્ગી, બીમાં આપ્યું છે મૈત્રેયી અને સીમાં આપ્યું છે અપાલા. તો એનું સાચો જવાબ આવે છે બી, મૈત્રેયી. તો તમારે તેમાં ગોળ કરવાનું છે. 14મો પ્રશ્ન, ભારતનું કયું શહેર 2 રાજ્યોની રાજધાની ગણાય છે? તો એ ચંદીગઢ, બી લાહોર કે સી શ્રીનગર. તો એમાં આવશે એ ચંદીગઢમાં તમારે ગોળ કરવાનું છે. ચંદીગઢ છે એ હરિયાણા રાજ્ય અને પંજાબ રાજ્યની રાજધાની છે. 15મું, આપણું લોહી તપાસવા ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે? તો આપણું લોહી તપાસવા ડૉક્ટર છે એમાં આપ્યું છે સ્ટેથોસ્કોપ, બીમાં આપ્યું છે થર્મોમીટર, સીમાં આપ્યું છે સૂક્ષ્મદર્શક યંત્ર. તો એમાં સીમાં તમારે સાચો જવાબ આવે છે સૂક્ષ્મદર્શક યંત્રથી જે ડૉક્ટરો છે એ લોહી તપાસે છે. 16મું, ખજુરાહોના શિલ્પો કયા રાજ્યમાં આવેલા છે? તો એમાં આપ્યું છે ઉત્તર પ્રદેશ, બીમાં આપ્યું છે મધ્યપ્રદેશ, સીમાં આપ્યું છે આંધ્રપ્રદેશ. તેમાં સાચો જવાબ આવે છે બી, મધ્યપ્રદેશ. એમાં ગોળ રાઉન્ડ કરવાનું છે. 17મું, 23.5 ઉત્તર અક્ષાંશ કયા નામે ઓળખાય છે? તો એમાં આપ્યું છે તમને એમાં કર્કવૃત્ત, બીમાં આપ્યું છે મકરવૃત્ત, સીમાં આપ્યું છે વિષુવવૃત્ત. તો એમાં સાચો જવાબ આવે છે બાળકો એ, કર્કવૃત્તમાં તમારે છે એ ગોળ રાઉન્ડ કરવાનું છે. 18મું, કાંગારૂ કયા ખંડમાં જોવા મળતું વિચિત્ર પ્રાણી છે? તો કાંગારૂ છે અત્યારે તો લાંબુ જ છે બાળકો, પણ એ વિચિત્ર પ્રાણી ક્યાં જોવા મળતું હતું એમ પ્રશ્ન છે. તમારે એમાં આપ્યું છે એશિયા, બીમાં આપ્યું છે આફ્રિકા અને સીમાં આપ્યું છે ઓસ્ટ્રેલિયા. તો આપણને કાંગારૂ નામનું વિચિત્ર પ્રાણી છે એ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું, એટલે તમારે ત્યાં સીમાં રાઉન્ડ કરવાનું છે. 19મો પ્રશ્ન, 9 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા કઈ છે? તો એમાં આપ્યું છે 8010, બીમાં આપ્યું છે 8210, સીમાં આપ્યું છે 8310. તો એમાં એ જવાબ છે એ સાચો જવાબ છે. 9 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા છે 8010. તમારે ભાગાકાર કરવો હોય તો તમે ઘરે કોપીમાં છે એ ભાગાકાર કરી શકો છો. 20મો પ્રશ્ન, પ્રવાહી ધાતુ કઈ છે? તો પ્રવાહી ધાતુ બાળકો છે એ બી છે, એમાં સાચો જવાબ આવે છે પારો. આ બ્રોમિન કે પાણી છે એ ધાતુમાં આવતું નથી, એ તમારે એમાં ટીક કરવાનું નથી, પણ બી છે એ પારો એ ધાતુ છે પણ પ્રવાહી ધાતુ છે, બરાબર, એમાં તમારે ટીક કરવાનું છે. હવે યુનિટ 2 છે અહીં પૂર્ણ થાય છે 20 પ્રશ્નો સુધી. હવે યુનિટ 3, 21મો પ્રશ્ન, વિશાખાપટ્ટનમ કયા રાજ્યનું મુખ્ય બંદર છે? તો એમાં છે ઓરિસ્સા, બીમાં છે આંધ્રપ્રદેશ અને સીમાં છે બિહાર. તો તમારે સાચો જવાબ આવે છે બાળકો આંધ્રપ્રદેશ, બરાબર. બી છે એ તમારો સાચો જવાબ છે, એમાં તમારે ગોળ ટીક કરવાનું છે. 22મો પ્રશ્ન, ભક્ત પ્રહલાદના ફોઈનું નામ શું હતું? આપણે પ્રહલાદ વિશે તો જાણીએ છીએ, બરાબર ને. આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ, એની પાછળ આ પ્રહલાદની છે એ મોટી કથા છુપાયેલી છે, એ તમને ખબર છે. તો ચાલો આપણે જોઈએ. એમાં છે ભાવિકા, બીમાં છે હોલિકા અને સીમાં છે શૂર્પણખા. હવે છે એમાં સાચો જવાબ આવશે હોલિકા. બીમાં છે એ તમારે હોલિકામાં ટીક કરવાનું છે, ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે. 23મું, પન્નાલાલ ઘોષ કયા વાદ્યના વાદક તરીકે પ્રખ્યાત છે? પન્નાલાલ ઘોષ છે એમાં એ કયા વાદ્યના વાદક છે એ તમને પૂછ્યું છે. તો એમાં સિતાર લખ્યું છે, બીમાં ગિટાર લખ્યું છે અને સીમાં બંસરી. તો તમારો બંસરી નામનો જવાબ છે સી એ સાચો છે, તો એમાં ગોળ રાઉન્ડ કરવાનું છે. 24મું, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર લેખકનું તખલ્લુસ શું છે? હવે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર છે એ જાણીતા લેખક છે, આપણા ગુજરાતી સાહિત્યના છે એ જાણીતા લેખક છે. તો એનું તખલ્લુસ એટલે કે ઉપનામ શું છે, બરાબર? તો એમાં લખ્યું છે એ કલાપી, બીમાં સુંદરમ અને સીમાં કાંત. તો એ અને બી છે એ જવાબ ખોટા છે, પણ એ અને સી જવાબ છે એ ખોટા છે. એમાં બી જવાબ છે એ સાચો છે, સુંદરમ તેમનું તખલ્લુસ છે. તમારે બીમાં છે એ ટીક કરવાનું છે. વૈષ્ણવ દેવનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એમાં આપ્યું છે પંજાબ, બીમાં આપ્યું છે ઉત્તરાંચલ, સીમાં આપ્યું છે જમ્મુ કાશ્મીર. તો
તો એમાં વૈષ્ણોદેવનું મંદિર છે એમાં પંજાબ આપ્યું છે એ પણ નથી આવતું. બીમાં ઉત્તરાંચલ આપ્યું છે ત્યાં પણ નથી આવેલું. સી જમ્મુ કાશ્મીર એ સાચો જવાબ છે. તો તમારે તેમાં ટીક કરવાનું છે, એટલે સીમાં તમે ગોળ રાઉન્ડ કરવાનું છે. 26મો પ્રશ્ન, જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? એમાં આપ્યું છે દલપતરામ, બીમાં આપ્યું છે નર્મદ, સીમાં આપ્યું છે ઉમાશંકર જોશી. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ છે એ નર્મદ છે, તો તમારે બીમાં છે એ ટીક માર્ક કરવાનું છે. 27મો પ્રશ્ન, કેટલા અંશના ખૂણાને કાટખૂણો કહે છે? તો આપણે કાટખૂણો અને લઘુકોણ ને ગુરુકોણ વિશે જાણીએ છીએ. લઘુકોણ એ કે 90થી નીચે હોય અને ગુરુકોણ એ કે 90થી ઉપર હોય. તો કાટખૂણો શું આવે? 90 આવે. જેનું માપ 90 હોય, બરાબર, એને કાટખૂણો કહેવાય. તો એમાં 45 આપ્યું છે એટલે એ પણ નહીં આવે. બીમાં 120 આપ્યું છે એટલે એ પણ નહીં આવે. સીમાં આપ્યું છે 90, તો તમારે સીની બાજુમાં જે રાઉન્ડ આપ્યું છે એમાં ગોળ કરવાનું છે. 28મો પ્રશ્ન, ડહોળું પાણી શુદ્ધ કરવા શું વપરાય છે? ડહોળું પાણી આપણે આવે ત્યારે શું વપરાય છે એને ચોખ્ખું કરવા માટે? તો એમાં આપ્યું છે ફટકડી, બીમાં આપ્યું છે મોરથૂતું અને સીમાં આપ્યું છે સુરોખાર. તમે ઘરે કદાચ ડોળું પાણી આવ્યું હોય તો તમારા મમ્મી કે મોટા હોય કોઈ, એ ડોળા પાણીને શુદ્ધ કરવા શું વાપરતા હોય? તો તમે જોઈ શકો કે ફટકડી વાપરતા હોય છે મોટા ભાગે, બરાબર. તો એ ફટકડીનો ઉપયોગ છે ડોળા પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. તો તમારે એની બાજુ છે એ ટીક કરવાનું છે. એ તમારો સાચો જવાબ છે. 29મો પ્રશ્ન, સૌથી હલકો વાયુ કયો છે? તો એમાં આપ્યું છે ઓક્સિજન, બીમાં આપ્યું છે નાઇટ્રોજન અને સીમાં આપ્યું છે હાઇડ્રોજન. તો આ એ છે એ પણ નથી આવતું, બી છે નાઇટ્રોજન એ પણ નથી આવતું, તો સી હાઇડ્રોજન એ સૌથી હલકો વાયુ છે. એ સીમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. હવે બાળ મિત્રો 30મો પ્રશ્ન, દશરથ પુત્ર શત્રુઘ્નની માતાનું નામ શું હતું? તો દશરથના છે એ 4 પુત્રો હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, બરાબર. એમાં રામ છે એ કૌશલ્યના પુત્ર હતા, ભરત છે એ કૈકેયીના પુત્ર હતા અને શત્રુઘ્ન અને લક્ષ્મણ છે એ સુમિત્રાના પુત્ર હતા. પણ તમને અહીંયા નીચે જોઈ શકો છો કે 30માં છે એ સી જવાબ આપ્યો છે. તમને હું દેખાડું. તમે અહીં જોઈ શકો છો કે 30માં તમને સી જવાબ આપ્યો છે. એમાં લખ્યું છે કૈકેયી. અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા નીચે કે કૈકેયી જવાબ આપ્યો છે, એ ખોટો જવાબ આવે છે, બરાબર, ખોટો જવાબ છે. તો એનો સાચો જવાબ છે સુમિત્રા. આ સાચો જવાબ છે એ તમારે ટીક કરવાનો છે, બરાબર. આ ખોટો જવાબ છે એ તમારે આમાંથી જોઈને ટીક કરવાનો નથી, પણ સુમિત્રાના 2 પુત્રો હતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. એ બંને પુત્રો છે એ સુમિત્રાના છે. એ તમારે સાચો જવાબ છે એ લખવાનો છે. તો તમને અહીં સુધી આપણે યુનિટ 1 થી 3 છે એ પૂર્ણ થાય છે. હવે નવા યુનિટ સાથે ફરી મળીશું બાળમિત્રો. ત્યાં સુધી આવજો.